રખાને હગું કરે કેટલા વરા થઈ ગયો અને આ ડાયલો રહ્યો ને એનો ગત્તુ કોઈ હમું લાવતો નહીં, મોરવાઈ જોડે જતો નહીં, કોઈ નહીં. આ હગુ 2 વર્ષ પર વધારે ના રખવરાય હગુ. કાળુબા પૈસા આલજો. શું કરવા છે પૈસા? લોનમાં જ આવશે. એટલે તું બધાને જોઈનમાં દાદા કરશી, તારે જોઈને 4 જોડવાની છે. એ તો તમને ખબર કાળુબા, માં કાને ખબર તમને ખબર. એ તો મને તો ખબર છે કે તાર કાકો ડાયા કોઈ કરવાનો નહીં. હા તો પૂછી લેવાનું એમ, ચાર જોન જોડવાનું છે. મને પૈસા આલો ને. હા રડો. કેટલા જોવે છે? 2000 રૂપિયા. 2000 જોવે છે? હોય. હું શું પૂછું? હા. ખોટા રવાડે ના ફરતો પાછું ના ના જોઈને. જોનમાં ખાલી ખાઈ પાસ આવશે. લે બધા રાજી ને પૈસા. આવો સાચી ભાઈ. અને હું તો ડાયા કહું છું, હા, તારે આપણે જોઈને થોડી ના કરી. હા હા. હા. શું આજો ઠઠણમાં? ક્યાં જોનમાં જાઉં છું? અચ્છા તને ઠઠણમાં મેં બાઈક લઈ આવ્યું લે. ના ના જોનમાં જાઉં છું. આપણે લઈ જઈએ. ઘરે ચાલ, ઘરે પેલા પોણતમાં જવાનું છે. ચાલ માં જોનમાં જાઉં છે. એટલે એ તું તો હેન જોન ના જોડાય પણ હેન તો કોકની જોનમાં જવા દે. એટલે જોનની ચો વાત તારી, હું જો તો મોરવી પાહેન. તે શું કીધું મોરવી? હું મુરત દુકાન તો સુરતમાં ખુશી ખાણા છે. તો ઈશ્વર સુરતમાં જાતો તો તારે જાવ જાજે, પણ આ મુરત કઢરા પેલા પછી વહરાત આવે છે પણ ના મેળ આવે વહરાત. પણ હું ઓફર તું નહીં, શું કરવાનું મારે? ઈશ્વર ના ઓફર તો તું ફેર જા. હા હું જાઉં. નહીં જાવ કોઈ ઘરે રે પોણી વાળા છે જાય. અરે તમે આવી લેજો. ભાવ ભાવ આવી. તું જાજે. હું જાઉં છું પણ આપણે જવાના છે. હા જા તું તાર. અરે આવજો રે પાછું હવે. શાંતુજી, ઓ શાંતુજી, શાંતુજી, અલ્યા અરે બેરા થી વફળતી નહીં જવા દે. પાણી પડી છે જુગાડ્યા. ઓહો સરપંચ આવો. અલા ચાંદનો ટૂંકા પાડો તો તમે વફળતા જ નહીં. તમે પેલા માજો તો હું પાણી મૂક ટૂંકો પાડ્યો તો બારે ના પાવો છું. ચાંદના ટૂંકા પાડું રહો છો તમે વફળતા નહીં. તમે બેજી લેજો. લ્યો ચા મિલ લાવું. ચા હું નહીં પીતો. દૂધ નહીં અમે ઉકાળી જ મેળવાનું છે. ચા મિલ લાવું. અલા હું નહીં પીતો ચા. પણ બેહો તો આપણે કોરો ચા ઓછો નો છે. મેથી બને લાવું આ બંને. અલ્યા ચા નહીં પીતો, કીધું જ ખરા વફળતા નહીં. એટલે પણ મેલી લાવું છું એટલે બધી શું ઉતવાળ આવી તારે. ચા હું નહીં પીતો. એ તો મને ખબર છે અમે તમે સરપંચ તો કદી નાના ઘરનો માણસો ચા ના પીવા. હા બેહો. ચા મકાજી આ બાજુ આમ ફરતો ફરતો હમણાં આવ્યો. સેતુનું કામ કેવું હેડ હશે? રેતી તો મગાઈ દે ફોડવો ચા એટલે ઘર આવ્યું. અલા શેતી કહું છું, શેતી રેતી નહીં કેતો. તાર કહું છું રેતીનું એક ટોલું મગાવ્યું હતું. હજી હવે એક ટોલું મગાવું છે. પરાસર આટલું કરી દેવું છે. અલ્યા બેરીઓ વફળતો નહીં ને મારું મગજ ખાય છે હવે બેઠો બેઠો. શેતી કોને શેચી? તમે આ બેહો હું છું હવે કે. અલે તમે ગામમાં બહુ હાથ જોડ્યા. મને કોઈ હાથ જોડવા નહીં. તમે સરપંચ બની જાય ને એ જ આપણે મહત્વનું છે. તમે બેહો હું છું હો. સોનો ચા મિલવાડી દો તું. ના ચાલશે. દો તાર તમે જાણ. આવતા આવજો. સારું આવજો. ઠીક છે. શું કી મોય મોય કોઈ વાતો છે નહીં હોય એક તો. કંટાળો આવે છે ને મન તો. ઓ ડાજી જો એડાનો કયો ખા. હું જાઉં છું સોનતુડા બેડા અહીંયા. અલે આનંદ થઈ રહ્યા મારું મગજ ખાઈ ગયો. અલ્યા હવે અમાર મોરવી ગયા છે અને એક તો વાપરતું નહીં. શું શું ખબર છે? હા મેં તો પાણીના ટૂંકા પાડી પાડી થાજો ને હા. આ વાપર્યું જ નહીં. અને જો અમુક શેતીમાં હોય તેમ જો મેડા થાય હા. આ જે રેતી તો કે લાવી છે કે ઘર બનાવવા. તો હું 2 થી 3 વખત જઈને આવ્યો મુરત કઢાવા. મુરત તું કોણ સુરતમાં ખુશી ગાલે મને. હવે મારે શું કરું? આ રેડિયા ઓ જાનતુજી અમે આવજો. તારો છોકરો નહીં પરણાવવાનો લે? પરણાવવાનો તો એટલે તું આવ્યો અત્યારે. એટલે આ છોકરો પરણાવવાની વાત કરું, બીજી છે વાત કરી છે. હું એ તારી જ વાત કરું છું. એટલે આ સરપંચ તમે સમજાવજો. એટલે નેટ કરી ઓને એટલે ગામમાં કોઈ છોકરાનો દોરો બોલો તો એમ તો મેં આગું કરાવ રાઈ દે. આ છોકરો પરણાવતો ને પૈસા ના હોત મારા બાજુ લઈ જા કોઈ છોકરો પરણાય. જો એક નહીં હું એટલે જ આવતો ચાર પાને આવતો તો મુરત કટાવાનું નહીં.
અલ્યા સુરત જાવું હોય તો તું તારે જાવું હોય તો જતો રહેજે પણ પેલો છોકરો રવડાથી પહેણાય કી અલે આ સુરત ના ડોબતી હળી અને મુહૂર્ત ની વાત કરું રહો છું મુહૂર્ત. અલ્યા ના સરપંચ સમજાવો કે તમે અલા તમે ભણતા નહી લ્યો સરપંચ એવા જ થયું હોય કાળા કાગડા થી બધે હવે છેલ્લી વખત પૂછું છું મુહૂર્ત કટાવાનું છે કે નહીં? બે હજી કે છે પુરગેટ અલ્યા પુરગેટ નહીં લે હું તને શું કહું છું તું પેલા વેવાઈને ફોન કર અચ્છે છોકરો પરણાવવાનું કરકી ભાઈ મારે ફોન કરવાનો એક તમારે લે અલ્યા હવે હું તને શું કહું છું તાર બાજુ પૈસા નહીં મને ખબર છે તેમાં તું પાછો પડે છે પૈસા લઈ જા લે ઘેરે હવે મોરબી છે મારે કરવું છું ને કહેવાનું હોય ટીવી નો ખતરો. પૈસા લઈ જા ના કે તાર ના કરવું તો ના પાડ દે હું વેવાઈને ફોન કરીને ના પાડ દઉં એટલે હગું તોડી દો અલ્યા કરવાનું છે હગું કરેલું હવે ફોન લઈને જવાનું છે. ચારે જવાનું છે તારે સર એટલે તો હું તમારે અહીંયા આવતો તો. લે ઓય કે હું કઈ ઉતરતો તો લે ઉતરતો નતો લે તું ઉતરતો નતો લેટ કરીને પેલા વેવાઈને બે ઉતાર્યો છે હવે મારે શું કરવાનું? મુહૂર્ત લે સરપંચે પુરગટ ની પડે લે પુરગટ ની લે અલ્યા તમને સમજાય એમ તો મારા ગળું બેસી ગયું હવે. આપણે મુહૂર્ત કઢાવવાનું છે છોકરાનું. તાર ઈ તો કહું છું મુહૂર્ત ઘટાડવાનું છે છોકરાનું કઈને કેતો નહીં હું તારું હોય શું બોડા કૂટા છે? એટલે બોડા કુડવા નહીં કહેતો મુહૂર્ત ઘટાય કે મુહૂર્ત અલા એવા મુહૂર્ત નું જ કે છે. મને ખબર છે તું છોકરો નહીં પરણાવવાનો અલ્યા પરણાવવાનો છે. ના તારો છોકરો નહીં પરણાવવાનો તું હું મોરવી બોરવી નહીં હું મારે મોરવી તાર મોજવું નહીં રહેવું તું હોમે હોમે મોરવી રહેજો બે જણા આમ પરણી દેજો મારે નહીં રહેવું હો. મને તો પાણી ભરીને જવા તું હાલ જા હું વધના વળી આવું માર પૈન લઈ. અલ્યા આવો મોરવી ચોથી ગોચો તમે. એટલે શું કરે હવે છોકરું કાઢ્યું હતું કોઈ મળતું નથી હારે લઈને આયા તો હવે શું કરું હું એ કહો. આ તમારો છોકરો કાઢ્યો ને હારે બેરો હવે ચમ મેળ આવશે. હવે હાલ તો જો વધના માં ભાઈ લઈને આવ્યો ચાર વળી. તો એમ કરતું તારે હું જા જો સરપંચ સરપંચ નહીં કરવા. ના ના ચેક લી સરપંચ ની પરણાવે છે તમે જાદુ સોના મને હડો નેકો હડો પોણી ભરીને. સરપંચ ને મને લાગે આઈસી જતી રહી છે હવે તાંબા પિત્તળ ના બેડા મારા ઢીંડોળી મોતીડો દાદા કિલો મગજમારી કર્યા વગર એટલે જાજી યાર મગજમારી કર્યા વગર જાગી યાર મગજમારી હલાય વગર તું જાજી હલો હલો અલ્યા આડો પેલા હગું કરાય પણ તમે મુહૂર્ત નું કઈ કરતા નહીં. અલે બોલ કે યાર બોલ વાત હલો અલે તું એક ગાજે વાજી અરે બોલ કે બોલતો છે ટાઈમ માં ફોન કરીને કરી છે કઈનો કઉતરો છું પેલું હગું કરાય છે મુહૂર્ત નું કોક કરો. સુરત જાવો જાગી યાર શું કા લોહી બીવી લે તારન મારે વિવાહ થતા છે ને મારા દોષી છે હા હવે ખબર પડી હાગુ અલ્યા તારું હાગુ મુની કરાવું જા તન થોડી કોઈ નહીં આવે તું જાજે વાજી હાજી ઓવલ્યા આપણે મુહૂર્ત કઢાવવા દે કે યાર ઈ તો હું કઢાવરાય પેલા કીધું છે પણ એને સુરત જાવ તું જા હારું જા ઈ તો કોઈ મુહૂર્ત કઢાવું નહીં આપણે હો તું જા જો કે લે મુહૂર્ત કઢાવ આપણે બોપડો કે મારે પાણવું છે લે હું છોડી આવજે ને એને બોપડા ਕੀ વાત કરે છે અને પેલો કે મારે સુરત જાવ મારે મોરબી કોઈનું રહેવું જ નહીં આપણે તો બરાબર છે વધના મોને લઈને જવું નહીં એના કરતા વેવાને ડાયરેક્ટ ફોન કરી દેવો છે. એટલે શું કરીને આવ્યો તું શું કરીને આવ્યો ચમ અલે એ તો કો ભરતું સમજતું નહીં હું તો લોહી પીવે છે શું બેહજી કોઈ દેવું નહીં હું શું પૂછું હા. ફોન લાવજે ડાયરેક્ટ વ્યવસ્થિત વાત કરતા આપણે બસ તો આપણે તો વિવાહની જ વાત કરવી છે તો આપણે હે ને હીરો ઓપરેશન ની ઓય અને આપણે આ છોકરાનું મુહૂર્ત નિહાળ છે એટલે ડાયરેક્ટ વ્યવસ્થિત વાત કરવું પડે. પણ વાત નહીં કરવી તારે બોલાવો આપણા ઘરે બસ.
ફોનમાં તો બોલાવવા પડશે કે હોય આવે એમ તો કેવું પડશે કે આજે તો નહીં આવી રાખે ઓય પણ તારી રિંગ જાય જાય ને હું એ ભાઈ કોઈ કોમમાં લાગે છે. હલો હલો વેવાય હા બોલો. હું ડાયાજી બોલું છું. હા બોલો બોલો. હું શું કહેતો તો હા આપણે મુહૂર્ત કઢાવવાનું છે હા. તે તમે મારા ઘરે આવશો. અલ્યા મારા આડું ને જઈને આયા તમે? અલ્યા અહીંયા તો શું જાઉં ઓફરતું જ નહીં બેજું અલ્યા મેં ફોન કર્યો તો પણ કોઈ ઓભળી જ ના એને સુરત જવાનું કરતા હતા તો મને એમ જ કહેતા હતા. એટલે હું શું કહું છું હા તમે મારા ઘેર આવો કે હા હજી આપણે એ વાત હોય જ પટાઈ નો વખત. બરોબર ચાર ઓર તો આવું હા તરત આવો છો ને મારા આડું અહીંયા આવું કે તમારે અહીંયા આવું? મારે અહીંયા આવો અહીંયા કોઈ જ આવું નહીં અહીંયા કોઈ લાડવા ટાયા નહીં હો. એ વાત સાચી છે ઓભળતા નહીં નીચે જઈને શું કરું? હા હા કોકને પૂછજો કે અમારા ઘર નાકામાં જ આવે. હા કોકને ના જડે ને તો ખાલી પૂછજો. એ હારું તો હું આવું હળો. હા શું કીધું આવે છે ને આમ? આવે છે. ખાવાનું અચ્છા ખાવાનું તો આપડે ને પછી વાત પછી બધું વાંચી જી. એ બધી વાત છો પડી હા. આવે ને એ ભાઈ પેલા મુહૂર્ત કઢાઈ નાખ્યું પછી આવે છે વહરાત પછી નહીં મેળ આવે. હવે તો આપડા ગામના પેલા નેના છોકરા પરણી ગયો. ના એ વાત સાચી 2 વર્ષથી કહીને હું લઈને રખડું છું. કેવડો મોટો છે ખબર આપડે રાખો ઘણો મોટો થઈ થવા ગયો આવ્યો. હવે. ના વાત સાચી હવે પરણાવવાની તરત વાત કરવી છે. તારે આ પેલો પોપટે પરણી ગયો. હા હા વાત સાચી. આપડે જવા જ નહીં દેવા એનું હજુ ઓયથી જ લઈને હેડવું પડું છે એને હંગાય છે. પેલા ખવડાવું નહીં હું હે હા રોડો તારી એને આપવા દો. હું તમે બેહો હું આવું. કોક તૈયારી કરી દો આમ પૈસા પૈસા આમ તરત ગણેશ જોડવી પડી છે આપડે. એ બરો 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 અલ્યા પેલા દાયાજી નું ઘર ભાડ્યું હે? ઓવે ઓવે હા આ કોઈ ઠાલા પડે લે મન હા ખાડે પડવાનું. અરે હારું તમે જાજો તમને તો કોઈ ખબર પડતી નહીં. હવે કોકને પૂછવું પડશે વળી. એ છોકરા ઉભા રહેજે. હા પેલા દાયાજી ઘર કેટલે હે? ડાજી કરતો ચેડે રહી ગયું. ચેડે રહી ગયું? ઓવે ચેડે આર્યું આર્યું વાય છે? ઓવે હારે તા. હારું અલા તારે વેવાય અલા વેવાય હા તમે તો ધમ્મ ચાલ લઈને આયા છો. તાર લાવવું જ પડે તો પેટ્રોલ ના ખાસી હાલ હે આવો આવો ઉભા રહો. અરે હું મારા ભાઈને હાથું લાડા હા પૂતળી લઈને આવજે મહેમાન આવી ગયા છે. દેવો આવો રમ રમ દેવો આવજે બડા ભાઈ પૂતળું અને ચમ ચાલે તો તમે ચમ મોડું કર્યું? એ ઉભા જાઓ, ઉભા જાઓ, ઉભા અલ્યા, જાઓ. આવો રા. ઓય લાવ હું પાત્ર તમે રમ રમ કઈ નાખો રાખ તમે. હા એમ ના ચાલે આપણે તો અહીંયા. આવો જય યો લેજો બેહો. લા સાલો જ ના પાછ્યો તો આ તો ના ના ચાલે વેવાય આવે પાથરવું પડે. ચાલે લ્યા આ ઉપાય ના હોય કેવું ચાલે આમ? ચાલે જ છે જબર કેવો હોય? બોલો શું કરશે શું કરશે વળી મુહૂર્ત કાઢવાનું છે 2 વર્ષથી આપણે હકુ લઈને બેઠા છે. હા તાઈ તો કહું છું તાર તાણી. પેલા ફોન કર્યો તો તે તો વાપરતા જ નહીં. એ તો હું હમણાં વહેલા જ જઈને આવ્યો ભરતું જ દે ગતું. અલા મેં કીધું મુરત ઘટાડ નહીં આ કે સુરત નહીં જવાનું એ તો મને એમ જ કહેતો હતો તારી કરવાનું શું હવે એનું હવે મુહૂર્ત કાઢવાનું કરે તાર બીજું શું કરે અને એને બોલાવા છે બોલાવા તો પડશે કે હા હું આવી છે એટલે ના તમને રિસીવર છે હા, હા, અને- ભૂખ તરત લાગે હા બાપી મહેમાન ખાવાનું કાનનું ખાઈને આ શેક ની હારું ના બનાય બગડો જ ખોટું. અને તો આપડી કેરીને રાહ લેવા હતા. અને હું બોલાવતા આવતા કોને બોલાવતા હો? હું અરવિંદ મોવાત નહીં. ખાલી બેહી રહી તો અમે વાત કરે જા પછી નહીં બોલવાડી લે અમને ખબર છે. પણ બોલાવા પડી જાય ખોટું લાગે એને. તમે એવું સમજતા છે? નહીં વાત ની હોય આજે બોલાતા આવજો. એમને રિસીવર ગયા તરત હા આમ આમ કોઈ એમ તકલીફ નહીં પડી ને? ના ના કોઈ તકલીફ પડી નહીં એવું છે? ઓય અને તમે કોણ એકલ લાય બારે બાર અમાર ઘરે? અલ્યા પેલા પૂછ્યું તો ગામમાં કોક હતું ઉશ્કર શું આ આવું આ કરતું તું એવું? હા રસ્તો પૂછ્યો છે અને તા કોણ લઈને આવ્યો હોય? આ કોક છોકરાને પૂછ્યું તારી એને મને રસ્તો બતાવ્યો હા હારું હેડો હારું કેવાય. જો કેવા હાડવા આઢો
મગ ભર્યાથી બોલતાય નહીં. એટલે બોલ્યા જ ખરી તારી. મોય મોય બોલે છે ગત્તુય. લે તમે મોય મોય ના બોલે લે મને તો બાર કોઈ અભરાતું જ નહીં. હું શું કહું? તમે બેહો હોય? બેજો. તમે વાત કરો છો. બેહો હોય. હા મહેમાન તમે આટલું બેહો. લે આટલું. બેહો તમે આટલું. હું શું કહું છું કો આપણે આગુ રાખવું રહે તોડી નાખો આ મુહૂર્ત નહીં કઢાવે. એમ વાત નહીં. એમ વાત નહીં. મુહૂર્ત કઢાવે તો બોલાય જ હોય. કે છે કે નહીં? નહીં નહીં નહીં. હું અલા, શું એ તો કહું? એમ કીધી કે એમ વાત નહીં. એને કોક બીજું કી રાશી. તારે ચકરી થઈ જતો તો જા. તમે ત્યાં બેહી રહો સુખવંતી. એ તો અમે વાત કરો. ખાલી આ તો તમને ખોટું ના લાગે ને એટલે બોલાય. જોશે અલા લોન કર તું તાર પૈણાય પણ લોન કરીને પૈણાવો તો ખરી લે. હું કહેતો તો કે એને નહીં બોલાવા. ઈ શું બોલે જાતા આપણે આ મુહૂર્ત કાઢવાનું કરો કોખેડો. હા એ વાત કરો. પણ પેલું લાગવું તો પડશે કે જોવા બદલે હવે લાગુ જ પડશે તાર. હું લેતા આવું. હેડી દેખ લે નહીં પૈણાવાનો એનો છોકરો મને નહીં કહેતો. અલા મુરત જોવા પેલું લેવા જાસી. લે તારે તારા વેવાઈ વાજે મને લાગે ફરી છે તારે સુરત જાવું છે ને એને સુરત જાવું છે. સુરતમાં શું છે લે? હીરા છે હીરા. તમને જોતા આવડે પેલું? મને તો જોતા નહીં આવડતું. તો મારા ભાઈને આવડતું હશે ઈ તો. એટલે એને આવડતું હશે. એવું લે છે? આ એક તો તમે કશું નહીં કરો હો બે જણા. અલા મુરત તો ઘટાવા છે તારી. વળી વળી પુરગેટ ને સુરત એટલે પુરગેટ ને સુરત માં શું કા લોહી પીવો હતો. આફત આવી. આયા તો. અરે તો ના બધા. આવો. બેહો. શું થાય લે? આ બોલતું બોલતું છે એની પાસે આવી બોબડું. અટી ગયું. બે નોટ વાત ભેગી ગઈ. બેહો. બેહો. તું મોટો ઢાળજે. પેલો ઢાળ. હું લઈને આવ્યો છું હાલો. મન તો આવડે જોતા. ઊંધું છે ઊંધું છે. શું કી છે રે? મને ખબર પડતી હોત તો મૂંઝતા કોત. કોઈ ઠા પડતો નહીં મન તો. એક પેલું વાપરતું નહીં ને આ મગજ ખાવે. તમને કોઈ ખબર પડે છે? મને જ કહે છે કે તું નડે છે. એટલે લે ના નડતો હોય તો નહીં દેવું તારે. ના ના હું નડું છું. નહીં કીધું મને નડું છે. મારે હોય નહીં રહેવું હું તને નડું છું કે તું તાર વેવાઈ બે જણા તમે તાર અલ્યા એમ કહું છું તને ખબર પડે છે? એમ કહું છું. ઓમાં કોઈ ખબર પડે છે? વળી વળી એક જ વાત કરે છે કે તું મને નડી છે. એટલે પણ નડતો હોય તો મને ઘેર જવા દે તારી. અલ્યા લડતો નહીં લે. તારે શું થાય છે તારે? એ બેહો કે બેહો કે બેહો. તમે આ બેસો. મગજ ચૂલી આપો છો બેહો. જો આટલો બાકી કરીને બોલે છે. અલ્યા ઈ તો બેહવાન કે છે હોય બેહવાન. બેહો એમ કે. બેહો. બેહો હવે. એમ કીશું પેલા થોડા તમે લઈ રહેજો હીરું એમ કશું ખબર પડતી નહીં. હું કહું હા. આપણે ત્રણ જણા હે ને સાઈડમાં જણા ડિસ્કશન કરો કે હારે વાત કરવા દે નહીં. એ વાત સાચી છે. તમે બેહો અમે આવો. હા તમે ઓય બેહો અસલ છોઈને વાયરો ખો અમે આવો કોમ છે થોડું. હાલો તમે બેહો અમે વાયરો ખાઈને આવો. હાલો. તો મને ખબર છે તમે ખાવાનું અમને નહીં કહો. તમે એકલા એકલા કોણ લે અમારે નહીં ખાવું. જુઓ હા. આ મુહૂર્ત સારું છે 13મા મહિનાની 32 તારીખ કેવું રે કહો. અસલ મુહૂર્ત છે. હા સારું છે અસલ. કોણ કે હળાદ 11 વાગ્યાનું મુહૂર્ત છે એ દાડે જ લઈને આપવાનું છે. બરોબર છે રેડી. રેડી કે કમ્પ્લીટ ને બસ ચાર રાખવું છે? વડી હા એ ચાર વડી લગતું મુહૂર્ત નહીં કે લગતું લાગતું તો નહીં સારું કે નહીં હારું. આ વળી તારે બાચી ચૂટા રે 1 મહિનો જ કે મારા મહિનામાં શું હતો છે? જુઓ તમે જુઓ તમને વળી કોઈ બીજું લાગતું હોય તો મને તો થોડી ઓછી ખબર પડે હે. અલ્યા બીજા મહિનામાં 30 તારીખ રે ને લે. એટલે પણ એ તો મહિનો જતો જ તારે જતો રહ્યો તારી પણ આવશે જ ખરી કે વળી. આ તો 8મો 9મો મહિનો હેડે હા તો હીરો રાખો પેલો. પેલો રાખો ને 13મા મહિના મહિના. 32 તારીખ બરોબર છે. પાછું હળો. બસ ચાલ તમે હેડો હું આ વળગાડીને આવું. કરો કંકુ ના હાડો. હેડો. મુહૂર્ત તો સારું આવી છે. હા. અસલ છે ને હા રેડી છે. એટલે માર ભાઈ મુહૂર્ત કાઢતા જબ્બર આવડે છે. અલે આખા ગામનો મુહૂર્ત હું જ કાઢું છું. યો યો
પેલા જણ બેસી પણ આ બેઠો. આય આયો મારો છોકરો જુઓ જોનમાં જોતો આ એટલે આ ગમે તો અહીંયા નતા તમારે ને ઓવે અલ્યા ના પાડી દી એ તો દા નતું ને ચોકન ના પાડી દી તોય મેં ના નથી પાડી રાડકી પણ ના પાડી તો બસ બસ પણ મુરત કઢાવીને છોકરા ના મરાય. અલ્યા તું જાણે પાડી દી હે? તું જાણે પાડી તું જાણે પાડી હેડ્યો ના મરાય. ઘરમાં જઈને ઉઠ પણ બહાર ન્યાનું તો ટોટિયો ભાજ્યો છું પરો ન્યારો બેહો હવે તું તો હવે હારું હારું બેહજો તમે હવે ના મરાય તમારી એમ અલ્યા પણ મેં ના પાડી દી તો ઘરનો ટોટિયો જ ટકાવતું નથી વેવાય છે અમાર મુરત કઢાવા આવ્યા તા હોય તું વાપરતું નહીં કેટલે આ શું કરશે હવે તાર મુહૂર્ત તો આપણે નિહારી ગયું છે હા મુરત તને એની જોવાનું કેવું છે કોઈ ફાયદો નહીં ના ના કઈ ડર એક દન એને ખબર પડે કે તમે કઈ દો 13 મહિના 32 તારીખ બરાબર છે કે તારીખ ઓયન કો હવે તમે કો પાણી બેઠા તો મારું કોઈ નહીં વાપરી અરે યાર ઓય ગેમ મેલજે ના કરે મારે હો હું આ હું શું કરું તમાર ગોમના છી શું કહે કેજો એટલે એમ કીધી મુરત ને હારી ગયું છે 13મા મહિના 32 તારીખ ને ઓય. 32 તારીખ આવી છે બત્રી વાળવી છે એટલે 32 નહીં પાવાનું ને 13મા મહિનાની 32 તારીખ મુહૂર્ત કાઢ્યું છે મુહૂર્ત અલ્યા મૂરખ તું મૂરખ લે હું મૂરખ નહીં એટલે 13મા મહિના 32 તારીખ આવી છે મુરત કાઢ્યું છે તાર એમ બોલ કે તાર કે મૂરત કઢાવા આયા મૂરત નીકળી ગયું છે અરે ઈ તો કર કઈ ના વાપરતું નહીં ને તું બસ તાર હાડો મૂરત નીકળી ગયું કે ઓય. ઓય હારું હાડો તો કાલ વેલા દન લઈને જતા રહે હાડો તમે જાજો હારું, જા હા. જો હાલો હવે પટી ગયું પાછું. હારું અમે તો વાંચે તમને હું આગળ લીધા વગર ના લાવો પાછા હારું તાર આવજો હવે હારો આવજો જો એને આવશે ને અમે ચિંતા ના કરતા તમે તાર જોઈ લઈને તો આવજો પણ આ ચકરી ના લાવતા